પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને સુંદર કથામૃતનો લાભ આપે. એમનો વિષય છે શરણાગતિ. પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराज की जय. सूरत अक्षरधाम महोत्सवी जय. સૌપ્રથમ રવિ સભામાં પધારેલા સૌ હરિભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. શરણાગતિ એટલે કે ભગવાનનો દ્રઢ આશરો. આ શબ્દ આપણે જ્યાંથી સત્સંગમાં આવ્યા ત્યાંથી ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ આ શબ્દ એનો કેવો અદ્ભુત મહિમા છે. તો ભારતીય સનાતન ધર્મના કોઈ પણ શાસ્ત્રો આપણે વાંચીએ, એનો મુખ્ય સાર કોઈ હોય તો એ છે શરણાગતિ. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો તો એની અંદર ભગવાનના આશ્રમની વાત આવેલી છે. દાખલા તરીકે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. વિશ્વની અંદર સૌથી વધારે શ્રીમદ ભાગવત પુરાણ ઉપર કથાઓ થતી હોય છે. તો શ્રીમદ ભાગવતની અંદર પણ એનો જે પ્રધાન વિષય છે, મેઇન સબ્જેક્ટ, એ છે આશરો. જ્યારે પરીક્ષિતજી સુખદેવજીના સત્સંગમાં આવ્યા અને મોક્ષ માટે પ્રશ્ન પૂછ્યો ત્યારે સૌથી પહેલા આ વાત કરી, આશ્રય પરમ બ્રહ્મ, પરમાત્માજી શબ્દ છે. સૌથી પહેલા પરીક્ષિતને કહ્યું તમે ભગવાનની શરણાગતિ લઈ લો અને પછી મારી કથા વાર્તા સાંભળો. તમે શ્રીમદ ભાગવતની અંદર કોઈ પણ સ્કંદ ખોલો અને એની અંદર તમે વાંચો તો કોઈ ના કોઈ આખ્યાનની અંદર ભગવાનની શરણાગતિની વાત છે. દાખલા તરીકે ભક્ત પ્રહલાદ ભગવાનની શરણાગતિ ગ્રહણ કરી, ભગવાને રક્ષા કરી. ધ્રુવજી ભગવાનના શરણે ગયા, તપશ્ચર્યા કરી, ભગવાને સાક્ષાત્કાર કરાવી દીધો, વરદાન આપી દીધું. અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ જીવનમાં અનેક પાપ કર્યા, તો છેલ્લે નારદજી આવી ગયા, ભગવાનનો આશરો ગ્રહણ કરાવ્યો. તમે કોઈ પણ આખ્યાન જુઓ, ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે 8મા સ્કંદમાં, તો એમણે પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનો આશરો લીધો, તો ભગવાને એમની રક્ષા કરી. તો દરેક જગ્યાએ શ્રીમદ ભાગવતમાં શરણાગતિની વાત કરી છે. શ્રીમદ ભાગવતની અંદર અલગ અલગ 10 વિષયો પર કથા છે, એમાં છેલ્લે આશ્રાની વાત છે. અને એમાં લખ્યું છે કે દશમસ્ય શુદ્ધ્યર્થમ નવા નામ ઇહ વર્ણનમ, એટલે કે આપણા જીવનમાં શરણાગતિ દ્રઢ થાય એટલા માટે બીજી બધી પ્રકારની અલગ અલગ કથાઓ છે. મુખ્ય તો શરણાગતિ છે. આપણે જો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ તો એમાં પણ આ વાત આવે છે. એની અંદર 18 અધ્યાય છે, 700 શ્લોકો છે. એનો સારમેય શ્લોક કયો? તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે જ આપણને સારમેય શ્લોકની વાત કરી છે. સ્વામીશ્રી જયારે એકવાર સોમનાથ દર્શને પધાર્યા હતા, એ સોમનાથ મહાદેવના મંદિરના પરિસરમાં આગળ તમે જાઓ તો ગીતા મંદિર છે. બહુ સુંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. અને બે બાજુ જે દિવાલ છે એમાં આરસની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકો કંડારેલા છે. સ્વામીજી જયારે ત્યાં પધાર્યા એટલે સંતોએ બાપાને પૂછ્યું, બાપા ભગવદ્ ગીતાનો સારમેય શ્લોક કયો? તરત બાપા શું બોલ્યા? સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે કે 18મા અધ્યાયનો 66મો શ્લોક. કૃષ્ણ ભગવાને ઘણો બધો ઉપદેશ આપ્યો. છેલ્લે આ વાત કરી કૃષ્ણ ભગવાને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયિષ્યામિ મા શુચ. મનના માનેલા બધા ધર્મો મૂકી દઈને એક મારા શરણે આવો. ભગવાન અર્જુનને કહે છે, હું તને બધા પાપ થકી મુક્ત કરીશ, તું શોક ન કરીશ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ધીસ ઇઝ ધી એસન્સ ઓફ શ્રીમદ ભગવદ ગીતા. તેમાં પણ શરણાગતિની વાત આવી. એવી જ રીતે આપણે રામાયણ વાંચીએ તો વાલ્મીકી રામાયણ મુખ્ય કહેવાય, પછી રામચરિત માનસ, તુલસીદાસ કૃત, પછી તો 108 રામાયણ છે. પણ એ રામાયણની અંદર પણ પ્રધાન શ્લોક, જે મુખ્ય શ્લોક કયો છે, તો એની અંદર જે 6થો કાંડ છે યુદ્ધકાંડ, એની અંદર 18મો સર્ગ છે અને 33મો શ્લોક છે. જ્યારે વિભીષણજી ભગવાન રામના શરણે આવ્યા તો પ્રસંગ એવો બન્યો કે સુગ્રીવ અને જાંબવાન વગેરે એક પર્ણકુટીમાં બેસાડીને ભગવાનની પાસે આવીને સમાચાર આપ્યા કે રાવણનો ભાઈ વિભીષણ તમારે શરણે આવ્યો છે. તો કહ્યું ભગવાને બોલાવો. તો કહ્યું કે ના, પહેલા આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે જાસૂસ હોઈ શકે, કારણ કે દુશ્મનનો ભાઈ છે અને અહીંયા આવીને આપણે યુદ્ધની નીતિ ત્યાં બધી પહોંચાડે તો આપણે હારી જઈએ, એટલે પહેલા ચર્ચા કરી. ભગવાને ના પાડી કે ના, એ જાસૂસ નથી, એ મારો શરણાગત છે, નાનપણથી મારું ભજન કરે છે. તો કહ્યું પણ રાવણનો ભાઈ છે. ત્યારે ભગવાને ત્યાં બહુ સુંદર વાત કરી. એક પિતા કે વિપુલ કુમારા, હોઈ પૃથક ગુણશીલાચારા, કો પંડિત કો તાપસ જ્ઞાતા, કો ધનવંત વીર કો દાતા. ભગવાન કહે છે, એક જ પિતાના ઘણા બધા પુત્રો હોય, બધાના સ્વભાવ અલગ અલગ હોઈ શકે. કોઈ તપસ્વી હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ પંડિત હોય, કોઈ દાનવીર હોય. એક હાથની 5 આંગળીઓ સમાન નથી હોતી. માટે ભલે રાવણ કુંભકર્ણ અસુર છે, પણ વિભીષણ ભક્ત છે, બોલાવો. એટલે વિભીષણને લઈ આવે છે. ભગવાને જ્યાં વિભીષણને જોયા એટલે ભગવાને સંબોધન એવું કર્યું કે પધારો પધારો લંકેશ પધારો. વિભીષણે ભગવાનના ચરણ સ્પર્શ કરીને કહ્યું, ભગવાન હું છે લંકેશ? લંકેશ તો મારા ભાઈ રાવણ છે. અને મેં તો એમને સમજાવવા પ્રયત્ન કર્યો એટલે મને કાઢી મૂક્યો. વાલ્મીકી રામાયણમાં આવે છે કે વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો અને તુલસી રામચરિત માનસમાં વર્ણન છે કે રાવણે લાત મારીને કાઢી મૂક્યા. તો કહે છે, હું તો હવે અનાથ છું, હું તો આપણે શરણે આવે છું, હું લંકેશ કેવી રીતે? ત્યારે ભગવાને કહ્યું, જે મારે શરણે આવે છે તેની રક્ષા કરવી મારું વિરુદ્ધ છે, એમ કહીને પછી ભગવાન જે શ્લોક બોલ્યા એ વાલ્મીકી રામાયણનો મુખ્ય શ્લોક. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચયાચતે, અભયં સર્વભૂતેભ્યો દદામિ એતत् વ્રતમ મમ. ભગવાન કહે છે, કોઈ મારે ખાલી શરણે આવે, થોડીક શરણાગતિ. સકૃદેવ પ્રપન્નાય, હાથ જોડીને ખાલી એટલું જ કે ભગવાન હું આપનો છું. તવ અસ્મિ ઇતિ ચયાચતે. તો ભગવાન કહે છે, હું શું કરું છું? અભયમ સર્વભૂતેભ્યો દદામિ, હું એને અબદાન આપું છું, એને હું નિર્ભય બનાવી દઉં છું. આ લોકમાં પણ એને હું ભયભીત થવા દેતો નથી, મૃત્યુ પછી પણ એને હું નિર્ભય બનાવી દઉં છું. અભયમ સર્વભૂતેભ્યો દદામિ. કેમ? એતદ વ્રતમ મમ, અમારી પ્રતિજ્ઞા છે, અમારું વચન છે. તો ભગવાને આ શ્લોક કયો એ શરણાગતિનો શ્લોક. પછી ભગવાને વિભીષણજીને ત્યાં શિલા પર બેસાડીને રાજ્યાભિષેક કર્યો, તિલક કર્યું અને ભગવાને કહ્યું, આજથી હું તમને લંકાનો રાજા જાહેર કરું છું. તો વિભીષણજી એક સરસ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, જો મારો ભાઈ રાવણ યુદ્ધ કરવા આવશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ એનો વધ કરશો અને મને લંકાનો રાજા બનાવશો. પરંતુ કદાચ રાવણ યુદ્ધ કરે જ નહીં, આપણે શરણે આવી જાય, સીતાજી પાછી આપી દે, માફી માંગે, તો તમે તો શરણાગત વત્સલ છો. અને કોઈ ક્ષત્રિય રાજા હોય એના શરણે કોઈ જાય તો એ મારે નહીં એને.
તો તમે તો શરણાગતને મારો નહીં તો પછી રાવણ જ લંકાનો રાજા રહે છે ને, તો હું કેવી રીતે લંકાનો રાજા બનીશ? તમે તો મારો અભિષેક કરી દીધો. અને ભગવાન રામ એ વખતે શું કહે છે? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અમારી રઘુકુલની એવી રીત છે, અમે એકવાર વચન આપી નિભાવીએ. કદાચ રાવણ મારે શરણે આવશે તો હું તમને લંકાનો નહીં પણ અયોધ્યાનો રાજા બનાવી દઈશ, પણ રાજા તો બનાવી છે એ મારું દીધું. એમ ભગવાને બાંયધરી આપી. પણ આજે ભગવાન શ્લોક બોલ્યા, એ શરણાગતિનો શ્લોક ત્યાં આવે છે. એને શાસ્ત્રકારો તારને શ્લોક કહે છે. અને આવા અનેક શાસ્ત્રો છે. ભારતીય સંસ્કૃતિ તો સતશાસ્ત્રોની સંસ્કૃતિ છે. વેદવ્યાસજીએ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ લખ્યા અને મહાભારત આદિ ઇતિહાસ ગ્રંથો લખ્યા. આ બધું લખ્યા પછી પોતે વિચારતા હતા કે કળિયુગમાં કદાચ માણસ પાસે આ બધું વાંચવાનો સમય નહીં હોય. અને ધીસ ઇઝ રિયાલિટી. વી ડોન્ટ હેવ એનફ ટાઈમ ટુ રીડ ઓલ ધી સ્ક્રિપ્ચર્સ. કદાચ આપણે વાંચીએ તો સમજાય એવા નથી. એટલે સાર મેં હું કંઈક લખી નાખું તો બધા શાસ્ત્રો એમાં જે જ્ઞાનની વાતો લખી હતી એનું મનોમંથન કર્યું વેદવ્યાસજીએ. અને પછી એક શ્લોક લખ્યો જે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીનો પ્રિય શ્લોક છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યત પુનઃ પુનઃ ઇદમેકં સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. બધા શાસ્ત્રનું આલોડન કર્યું. આલોડન એટલે મંથન. એનું જેમ આપણે છાસ વલોવીએ એમ વલોવ્યું. કેવી રીતે? બાય થિંકિંગ અગેન એન્ડ અગેન. વિચાર્ય છે પુનઃ પુનઃ. એકમ એકમ સુનિષ્પન્નમ. પછી જેમ છાસને વલોવીને માખણ ઉપર તરી આવે એમ આ સર્વ શાસ્ત્રનો એક સાર બહાર આવ્યો. ધ્યેયો નારાયણો કર્યું. અર્થાત આપણા સૌના જીવનના પરમ ધ્યેય એ પરમાત્મા હોવા જોઈએ. બીજા શબ્દોમાં ભગવાનનો દ્રઢ આશરો કરવો જોઈએ. તો દરેક શાસ્ત્રોની અંદર આ વાત આવી અને દરેક શાસ્ત્રોના સાર સમાન ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનામૃત શાસ્ત્રોની ભેટ આપી છે. એની અંદર પણ આવી બધી વાતો છે. શરણાગતિની વાતો છે. વચનામૃત ગરડા પ્રથમનું 33મું. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું કયું સાધન છે જે સાધન કરે આપણે કરીએ તો જેવા ભગવાન પ્રસન્ન થાય? એક સાધનમાં બધા સાધન આવી જાય. તો ભગવાને ત્યાં પણ જવાબ શું આપ્યો? ભગવાનનો અતિ દ્રઢ આશરો. કારણ કે ભગવાન પ્રસન્ન કરવા તો ઘણા સાધન છે અને ભગવાન પ્રસન્ન થાય તો જ આપણે સ્વભાવ ચડે, મધ્યનું 7મું વચન મળે. પરંતુ એ પ્રસન્નતા માટે આ ઉપાય છે. આ વાતને એક દ્રષ્ટાંત દ્વારા પણ સમજીએ. 2015ની સાલમાં ફ્રાન્સની અંદર પેરિસમાં ચાર્લી હેબ્ડો નામના પ્રિન્ટિંગ પ્રેસ ઉપર 3 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને ફ્રાન્સની ગવર્મેન્ટે એ આતંકવાદીઓને પકડવા માટે પોતાના સોલ્જર્સ કે પોલીસ કર્મીઓ એ બધાને ફ્રાન્સની ગલીએ ગલીએ વહેતા મૂક્યા. ત્યાંની તો પોલીસ પણ સોલ્જર્સ જેવી હોય ત્યાં. કેટલા મૂક્યા હશે? પકડવા માટે કેટલા સોલ્જર્સને ફ્રાન્સની અંદર મોકલ્યા હશે? આતંકવાદી કેટલા હતા? 3. તો 6ની જરૂર હોય તો ડબલ. ચાલો 12 કે 24 કે 48 કેટલા મોકલ્યા હશે? 88,000 સોલ્જર્સ મૂક્યા. આપણને લાગે 3 ને પકડવા 88,000, પરંતુ ગવર્મેન્ટનો આદેશ હતો કે વિધિન ફ્યુ આવર્સ તમે આતંકવાદીને જીવતા કે મરલા પકડી નાખો. ગલીએ ગલીએ 88,000 બેઠા મૂકી અને પકડાઈ ગયા લોકો. પરંતુ આપણને પ્રશ્ન થાય કે 3 ને પકડવા 88,000 જોઈએ તો આપણા હૃદયની અંદર પણ સ્વભાવો છે. એ સ્વભાવો કેવા છે? આતંકવાદી જેવા જ છે. એ આસુરી વૃત્તિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈચ્છા, અભિમાન, મારું તારું, છળ, કપટ, કેટલા સ્વભાવો. એ બધાને વિગાડવા માટે કેટલા સાધન કરવા પડે. જપ, તપ, વ્રત, દાન, યોગ, યજ્ઞ, તીર્થયાત્રા.
તો મુક્તાનંદ સાહેબ કહ્યું કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન તો છે. એ પ્રસન્ન ભગવાન થાય એક જ સાધન કહ્યું મહારાજ કે ભગવાનનો આશરો. એનો મતલબ એવો નથી કે આશરો કરીએ કંઠી કરીએ એટલે બીજા સાધન નહીં કરવાના, એટલે આશરો દ્રઢ કરવાનો, પછી બધા સાધન કરીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે. બાકી તો લોકો મન માન્ય સાધન કરતા હોય પણ શરણાગતિ ન હોય એની કોઈ કિંમત નથી. તો મહારાજે પણ વચનામૃતમાં શરણાગતિની સ્પષ્ટ વાતો કરી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર પહેલા પ્રકરણની 35મી વાત, એની અંદર સ્વામી કહે છે કે સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત કહ્યો છે ભગવાનનો દ્રઢ આશરો કરવો. એ સ્વામી બીજો સિદ્ધાંત પણ કહ્યો કે સાધુનો સમાગમ કરવો, કારણ કે સંતના સમાગમમાં આવવાથી આપણને આશરો દ્રઢ થાય. કોઈ પણ મુમુક્ષુ પ્રમુખ સાહેબ મહારાજના શરણે જતા આજે મહંત સાહેબ મહારાજના શરણે આવે છે તો એ સંત આશરો કોનો દ્રઢ કરાવે છે? ભગવાનનો. તમે સંતો પાસે આવો, સંતો હાથમાં જળ આપીને કંઠી પહેરાવે છે તો ભગવાનની શરણાગતિ દ્રઢ કરાવે છે. તો સ્વામી એ વાત પણ એમાં લખી. અને ભગવાન સ્વામિનારાયણની આ બધી વાતો સાંભળી હતી પરમહંસોએ, એટલે એમના ભજનોની અંદર, એમના કાવ્યોમાં, છંદની અંદર પણ આ જ વાત છે. બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સુંદર છંદ લખ્યો છે કે માણસને દુનિયામાં જે કંઈ જોઈએ એ બધું જ મળે, પણ જ્યાં સુધી ભગવાનનો આશરો થયો નથી ત્યાં સુધી કંઈ મળ્યું જ નથી. નારી મિલી ફૂલવારી મિલી જુવટારી મિલી મહી કાચ ડલ્યો હે, પુત મિલે ઘર સુત મિલે બહુ દૂત મિલે નિજ બેન પલ્યો હે, ખાન મિલે અરુ પાન મિલે સન્માન મિલે કહું ભાગ્ય ખુલ્યો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન મિલ્યો તો કશું ન મિલ્યો હે. માણસને જે કંઈ જોઈએ, મોટો બંગલો હોય, રાજકીય પરિવાર હોય, આગળ બગીચા હોય, કાચના તખ્તા જડ્યા હોય, આ વર્ણન બધું પેલા લખ્યું. નારી મિલી ફૂલવારી મિલી, ફૂલવારી બગીચો, જો અટારી મિલી મય કાચ મિલ્યો ભાઈ, ઘરમાં પૂત મિલે, બહુ સૂત મિલે, સંતાનો મળે સારા સંસ્કારી, બહુ દૂત મિલે, નોકર ચાકર મળે. અત્યારે તો એ દુર્લભ છે, તારા નોકર ચાકર ક્યાંય મળતા નથી, પણ તમારા નોકર ચાકર હોય. અને ખાન મિલે, અરુપાન મિલે, સન્માન મિલે, કહું ભાગ્ય ખુલ્યો હે. જે જોઈએ ખાવા પીવાનું મળે અને સન્માન મળે. એટલે દરેક સોસાયટીની અંદર આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં કોઈ પણ ફંક્શન હોય આપણને રિબિન કાપવા બોલાવે, દીપ પ્રાગટ્ય માટે બોલાવે, આપણને એવોર્ડ મળે, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ, નોબેલ પ્રાઇઝ. આપણને લાગે આપણા ભાગ્ય ખુલી ગયા, સાર્થક થઈ ગયું જીવન. કહું ભાગ્ય ખુલ્યો હોય એમ લાગે આપણને. બ્રહ્માંડ સાહેબ છેલ્લે લખે છે, બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ન મિલ્યો તો કશું ન મિલ્યો હે. કંઠી પહેરી, ભગવાનની શરણાગતિ લીધી, એ જ્યાં સુધી ન હોય તો આ બધું મળે તો પણ શું કામ? કારણ કે તુલસીદાસજી લખે છે, તુલસી હરિ કી ભક્તિ બિન સબે નરક કો સાજ, એવરીથિંગ બિલોંગ્સ ટુ હેલ્થ. કશું કામમાં ના આવે. માણસને બધું જ મળે પણ શરણાગતિ ના મળે ત્યાં સુધી નકામું. અત્યારે તમે માણસને પૂછો શું જોઈએ, તો દરેક માણસની ઈચ્છા શું છે કે 7 આંકડાની ઇન્કમ જોઈએ, એટલે કરોડોમાં ઇન્કમ જોઈએ. 7 આંકડાની ઇન્કમ જોઈએ, 6 આંકડામાં સેવિંગ જોઈએ, બચત થવી જોઈએ, લાખોમાં બચત થવી જોઈએ. 5 ઓરડાનું મકાન જોઈએ, 2 BHK 3 BHK માં શું થાય? 5 ઓરડાનું મકાન જોઈએ, 7 આંકડાની ઇન્કમ, 6 આંકડામાં સેવિંગ, 5 ઓરડાનું મકાન, 4 પૈડાવાળી, 4 ગાડી, 4 બંગડી વાળી. 4 ગાડી જોઈએ ને, બધાની ઇન્ડિવિડ્યુઅલ ગાડી જોઈએ, 3 કયાગરા નોકર, 2 સંસ્કારી સંતાન અને 1 મૂંગી પત્ની. પત્ની મૂંગો પતિ, જીવન સાથી અનુકૂળ. હવે તમને આ બધું મળી ગયું, ચાલો. પણ આશરો દ્રઢ ના કર્યો, શરણાગતિ ના લીધી. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ન મળ્યો તો કશું ન મળ્યો. દરેક શાસ્ત્રમાં વાત છે, દરેક પરમહંસોના કાવ્યોમાં, ભજનમાં વાત છે. તો આપણને પ્રશ્ન એ થાય કે આટલો બધો મહિમા શરણાગતિનો છે. ધીસ ઇઝ ધી એસેન્સ ઓફ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ. તો આવો આશરો આપણે દ્રઢ કર્યો છે અને દ્રઢ કરીએ જીવનમાં તો લાભ શું થાય? તો સૌથી મોટો લાભ એ છે કે ભગવાન સદૈવ આપણી રક્ષા કરે છે. Each and every person in this world wants to be safe and protected. સલામતી કોને નથી જોઈતી? બધાને સંરક્ષણ જોઈએ. શા માટે આપણે એમ કહીએ છીએ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ? માણસ સામાજિક પ્રાણી છે.
કારણ કે સમાજની અંદર માણસ રહે છે ને પ્રોટેક્શન મળે. જંગલમાં એકલા રહેવું તો શું થાય? જંગલી પશુઓની બીક લાગે, ડાકુઓની બીક લાગે, આપણને સતત ભય રહ્યા છે. જો આપણે પરિવારમાં રહીએ છીએ, પરિવારનું પણ એક સંરક્ષણ છે. તો માણસ સમાજમાં રહે છે, પરિવારમાં રહે છે. અત્યારે તો ભારતમાં પણ કાંઈ પણ પ્રશ્ન થાય તો આપણે 108 કરીએ, તરત આવી જાય છે મદદ. પ્રદેશમાં તો છે, ત્યાં પણ અલગ અલગ દેશોના અલગ અલગ નંબર હોય, દબાવેલ તરત પોલીસ આવે. પ્રોટેક્શન જોઈએ, દરેકને સંરક્ષણ જોઈએ. પરંતુ ભગવાન આપણે બાંહેધરી આપે છે. જો આપણે એમની શરણાગતિ દ્રઢ કરીએ તો ભગવાન પડે આપણી રક્ષા કરે છે. અને કેટલા બધા શાસ્ત્રોની અંદર એવા પ્રસંગો છે. મહાભારતની અંદર તો કેટલા બધા પ્રસંગો છે ભગવાને રક્ષા કરી પાંડવોની. બહુ સુંદર એક પ્રસંગ લખાયેલો છે કે જ્યારે ભગવાન શાંતિદૂત બનીને ગયા, દુર્યોધન તો કંઈ માને એવા હતા નહીં, અને પછી યુદ્ધ નક્કી થયું. પણ દુર્યોધને પાછું બધો કાર્યક્રમ પૂરો થયો અને પછી ભગવાન જતા હતા ત્યારે પૂછવા ગયા, ભગવાન તમે કોના પક્ષમાં રહેશો? તમે તો સમદર્શી છો, તમે તો બંને પક્ષો માટે સમાન ભાવ, તમે કોની મદદ કરશો? તો ભગવાન કેવું બંનેની મદદ કરીશ. કાલે મારા શયન કક્ષમાં તમે આવજો, અર્જુનને પણ બોલાવી દેજો. બીજા દિવસે શું થયું कि भगवान कृष्ण अपने शयन कक्ष में सोए हुए थे और सबसे पहले दुर्योधन पहुंच गया, लेकिन वो भगवान के मस्तक के आगे बैठा. बाद में अर्जुन आए, लेकिन वे भगवान के चरणों के पास बैठे. दुर्योधन क्या बैठो? हिंदी समझाए ना? समझाए ना? જોતા જ દુર્યોધન માથા આગળ બેઠો કારણ કે માથે પડેલો હતો. अर्जुन चरणों आगे बैठो कारण के शरणागत હતો. भगवान ने जब आंखें खोली तब भगवान की दृष्टि अर्जुन पर पड़ी. भगवान ने कहा अर्जुन पहले तुम मांग लो. दुर्योधन ने कहा लेकिन भगवान मैं पहले आया था. भगवान ने कहा ठीक है, लेकिन मेरी दृष्टि तो अर्जुन पर पड़ी. लेकिन चिंता मत करो, मेरे 2 विकल्प सुन लो. भगवान ने कहा मेरे 2 विकल्प हैं. एक और मैं अकेला हूं, मैं युद्ध नहीं करूंगा, मैं सुदर्शन चक्र का उपयोग भी नहीं करूंगा, और दूसरी ओर मेरी एक अक्षौहिणी सेना है. अर्जुन तुम्हें क्या चाहिए? अर्जुन ने कहा कि भगवान मुझे आपकी आवश्यकता है, आप मेरे साथ रहें. परीक्षा लेते हुए भगवान कृष्ण ने कहा कि अर्जुन सोच लो, मांगने से पहले 2 बार सोचना चाहिए. यही कહેવત પણ છે કે think twice before you ask for. કોઈ પણ વસ્તુની માંગણી કરીએ ને 2 વાર વિચારવું પડે, આમાંથી લાભ શું થશે, લાંબા ગાળાનો વિચાર કરવો પડે. भगवान ने कहा अर्जुन 2 बार सोच लो, मांगने से पहले 2 बार सोचना चाहिए. मैं अकेला हूं, मैं युद्ध नहीं करूंगा, सुदर्शन चक्र का प्रयोग नहीं करूंगा. अर्जुन ने कहा भगवान मुझे केवल आपकी उपस्थिति की आवश्यकता है. भगवान ने कहा अर्जुन तुम्हारे पास 7 अक्षौहिणी सेना है और दुर्योधन के पास 11 अक्षौहिणी सेना है, तो तुम एक अक्षौहिणी सेना ले लो. क्योंकि एक अक्षौहिणी सेना का मतलब समझते हो, 2,08,700 योद्धा, रथ, हाथी, घोड़ों और अस्त्र शस्त्र के साथ. तो तुम 7 अक्षौहिणी सेना है तो एक अक्षौहिणी सेना ले लो. तो समानता थोड़ी रहेगी, तुम्हारी 8 होगी, दुर्योधन की 10 रहेगी. यदि दुर्योधन एक अक्षौहिणी सेना ले गया तो उसकी 11 हो जाएगी, तुम्हारी 7 रहेगी, समानता नहीं रहेगी. अर्जुन ने कहा भगवान मुझे समानता की आवश्यकता नहीं, मुझे केवल आपकी ही आवश्यकता है. भगवान ने कहा ठीक है. अब दुर्योधन की ओर देखकर भगवान ने प्रश्न पूछा कि दुर्योधन तुम्हारी क्या राय है, तुम्हें तो कोई दिक्कत नहीं है. दुर्योधन तो मन ही मन मुस्कुरा रहा था कि अर्जुन भी बड़ा मूर्ख है, मांगना ही नहीं आता है. जो यदि कृष्ण परमात्मा युद्ध नहीं करने वाले हैं, सुदर्शन चक्र का भी प्रयोग नहीं करने वाले, तो क्या बंसुरी बजा के मुझे विजय प्राप्त करवाएंगे? मुझे नहीं चाहिए कृष्ण. दुर्योधन ऐसा मन ही मन सोच रहे थे. और जब भगवान ने पूछा कि दुर्योधन तुम्हारी क्या राय है, तब दुर्योधन ने कहा कि भगवान अर्जुन मेरा छोटा भाई तो है, आप मेरे अनुज अर्जुन को प्रसन्न करें, आप उनके पास रहें, मुझे एक अक्षौहिणी सेना का वरदान दे दीजिए. और भगवान ने कह दिया तथास्तु. दुर्योधन एक अक्षौहिणी सेना का वरदान लेकर जब चला गया, तब पुनः भगवान ने अर्जुन की परीक्षा लेते हुए कहा कि अर्जुन तुमने बहुत बड़ी गलती कर दी. अर्जुन ने कहा भगवान मैंने क्या गलती कर दी? तब भगवान ने कहा कि मैं अकेला अतुला तुम्हारे पास हूं,
तूने एक अक्षुणी सेना नहीं मांगी। अब हार निश्चित है तेरी, तो हरदम रहेगा उदास। अर्जुन, अब हार निश्चित है तेरी, तो हरदम रहेगा उदास। माखन तो दुर्योधन ले गया, अब छाछ बची है तेरे पास। हार तक तो एक अक्षुणी सेना, माखन अर्जुन वो दुर्योधन ले गया और मैं अकेला दूल्हा तुम्हारे पास हूं। तब मुस्कुराते हुए अर्जुन ने कहा कि भगवान, जीत निश्चित है मेरी, दास नहीं हो सकता उदास। भगवान, जीत निश्चित है मेरी, दास नहीं हो सकता उदास। माखन लेके क्या करूं, माखन चोर है मेरे पास। लेकिन माखन चोर नंद किशोर आप मेरे पास है, तो मुझे भयभीत होने की क्या आवश्यकता है? When you are here, why should I fear? यदि भगवान हमारे पास है तो हमें भयभीत होने की क्या आवश्यकता है? और जब अर्जुन ने यह कहा तब भगवान ने कहा कि अर्जुन, मैं तुम्हारी शरणागति की परीक्षा कर रहा था, तुम उत्तीर्ण हुए। अब यदि तुम्हारी ऐसी शरणागति है तो मैं प्रतिज्ञा लेता हूं कि मैं तुम्हें मरने नहीं दूंगा, मैं तुम्हें हारने नहीं दूंगा। और आप देखिए महाभारत के युद्ध में कौरवों के पक्ष में कौन थे? भीष्म पितामह। इच्छा मृत्यु का वरदान था, जब तक वे न चाहे तब तक नहीं मर सकते। और द्रोणाचार्य ने जितना अर्जुन को सिखाया था उतनी विद्या तो उन्हें आती थी, उनसे भी ज्यादा विद्या आती थी। कृपाचार्य महारथी थे, शल्य शकुनी जैसे मामा भी कम नहीं थे, दुर्योधन जैसे सो भाई थे और कर्ण सामान्य नहीं था। लेकिन फिर भी भगवान ने रक्षा की और अर्जुन के माध्यम से भगवान ने सभी भक्तों से कहा। श्रीमद् भगवद गीता में अध्याय 9 श्लोक नंबर 31 भगवान ने कहा, कौन्तेय प्रतिजानी ही न मे भक्त प्रणश्यति। कौन्तेय નો મતલબ શું થાય? वो सन ऑफ कुंती, એ कुंती पुत्र। प्रतिजानी, जानी એટલે ડિક્લેર કરવું, प्रतिजानी એટલે બહાદુરી પૂર્વક ડિક્લેર કરવું। ભગવાન કહે છે હું વિશ્વના મંચ પર ઉભો રહીને આઈ ડિક્લેર ધીસ બોલ્ડલી, હું બહાદુરી પૂર્વક જાહેરાત કરું છું। અને ભગવાને જાહેરાત કરી, ન મે ભક્ત પ્રણશ્યતિ, માય જીવોટી નેવર કરીશું, હું મારા ભક્તનો નાશ થવા દેતો નથી, આમ મારું કહેવું છે। તો ભગવાને કેવી રક્ષા કરી અને પડે પડે ભગવાને રક્ષા કરી। આ તો મહાભારતના યુદ્ધનો પ્રસંગ પ્રસિદ્ધ છે, પણ એના પહેલા પણ કેટલા બધા પ્રસંગોમાં ભગવાને રક્ષા કરી, મદદ કરી। જયારે દ્રૌપદીના સ્વયંવરમાં ગયા હતા ત્યારે પણ ભગવાન આગલા દિવસે મળ્યા અને કહ્યું કે અર્જુન, कल द्रौपदी का स्वयंवर है, आसान नहीं है, क्योंकि तराजू के दोनों पल्लों में खड़े रहना है। ऊपर मछली है, उस मत्स्य का भेद करना है, लेकिन नीचे पानी में देखकर अर्जुन एकाग्रता रखना, अर्जुन सावधानी रखना, अपने मन को स्थिर रखना। मत्स्य का भी भेद नहीं करना है, मत्स्य की केवल आंख भेदनी है। जब भगवान ने बहुत सूचनाएं दे दी तब अर्जुन ने कहा कि भगवान सब कुछ मैं करूंगा तो आप क्या करेंगे? तब भगवान ने कहा कि जो तुम नहीं कर सकोगे वो मैं करूंगा। अर्जुन विचार करने लगे और पूछा कि भगवान ऐसा तो कैसे, कौन सा कार्य है कि जो मैं नहीं कर सकता और आप ही करेंगे? तब भगवान ने कहा, पानी को स्थिर मैं रखूंगा, वो तुम नहीं कर सकोगे, क्योंकि वहां कई मायावी पुरुष आए होंगे, वे अपनी शक्ति से पानी को अस्थिर बना देंगे, तुम मछली देख ही नहीं सकोगे, मत्स्यभेद कैसे करोगे? मैं मेरी दिव्य शक्ति से पानी को स्थिर रखूंगा। એવી ચિંતા છે ભગવાનની પોતાના ભક્તની। ભગવાન પોતાના ભક્તના કાર્ય થાય એના માટે પોતાનું સમગ્ર ઈશ્વર વાપરે છે। તો શરણાગત ભક્ત હોય ભગવાન એની ચિંતા કરે છે। તમારા બાળકો હોય તો એને આપણે કેટલી ચિંતા કરીએ છીએ। તમારા બાળકો બહાર રસ્તામાં રમતા હોય, તમે ઘરમાં કામકાજ કરતા હોય, મન ક્યાં હોય? તમારું બાળક બહાર રમે, મન ક્યાં હોય? રાત્રે વહેલા મોડા આવે તરત પ્રશ્ન થાય, તરત ફોન કરે, ક્યાં છો, કેટલાથી ઘરે આવશો? તરત જ ચિંતા છે આપણને। તમે તમારા બાળકોને સ્કૂલમાં મોકલો, એને સ્કૂલ બેગ લઈ આપો, એને સારામાં સારા પુસ્તકો, નોટબુક, કંપાસ બોક્સ લઈ આપો, નાના બાળકો રમકડા લઈ આપો, મોટા હોય તો બાઇક લઈ આપો। આ બધું કરો એની પાછળ કારણ શું છે? પ્રેમ, સંભાળ। એમ ભગવાન છે તેઓ આપણને પોતાના સંતાન માને છે। જો આપણે અનન્ય શરણાગતિ લઈએ તો ભગવાન આપણી આલોકની પણ ચિંતા કરે, પરલોકની અંદર પણ ભગવાન ચિંતા કરે છે અને પડે પડે ભગવાન રક્ષા કરે છે। ગુજરાતી લોક સાહિત્યમાં પણ એક સુંદર પ્રસંગ નોંધાયો છે। આનો પ્રસંગ પ્રસિદ્ધ છે, પરંતુ બહુ સુંદર છંદમાં એનું વર્ણન છે કે ભગવાન કૃષ્ણ પોતાની અષ્ટપટરાણીઓ સાથે પોતાના મહોલની અંદર સવારના પોરમાં શેરડી સોલી સોલીને આમ ચપાતી સોલી સોલીને ખાતા હતા અને ગુજરાતી લોક સાહિત્યની
એ ભાષામાં કેવી દિવ્યતા છે જુઓ. છંદમાં લખ્યું છે કે જદુપતિ જાદવો ને દિલનો દાદવો અને મધુસૂદન માધવો રંગ મોલે રાણી સંગાતમાં બેસી પ્રભાતમાં છડી લઈ હાથમાં શેરડી છોલે અને તીખી તલવાર સીધાર ચપાતની શેરડી છોલતા હાથ બેઠી શેરડી પર ધરી દૂર નાખી છરી અને દળદળી રુધિરની ધાર હેઠી. ભગવાન સવારના પરમાં શેરડી ખાતા હતા અને ચપ્પાની ધાર હતી, તીખી તલવારથી ધાર ચપાતની. શું થયું? આમ વાતો કરતા કરતા છોડતા હતા, હાથમાં વાગી ગઈ. જેમ તમે શાક સુધારતા હો અને અચાનક વાગી જાય ચપ્પુ તો હાથમાંથી એ શાકથી ચપ્પુ પડી જાય. તમે ઘર મંદિરમાં આમ થાળ ધરાવતા હો અને અગરબત્તી પ્રગટેલી હોય હરી જાય તો તરત હાથ હલી જાય, ક્યારેક પડી જાય. એમ ભગવાને પણ શું કર્યું? શેરડી પર હરી દૂર નાખી છરી અને દળદળી રુધિરની ધાર હેઠી દળ 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 લોહી દળવા માંડ્યું. અષ્ટપટ રાણીઓ મહેલની અંદર પાટાપિંડીનો સામાન લેવા માટે દોડી ગઈ, પરંતુ દ્રૌપદી સતી ઝડપી શું કર્યું કે સતી એવી દ્રૌપદી પાસે બેઠી હતી અને ચરર કરતા સાડી ફાડી તીરી સ્વયં તીર તણીને તુરત કૃષ્ણે જઈ હાથ બાંધી અને 999 હતા તાતણા એ તીરમાં ગણી લીધા કાનુડે મનમાં ત્યાંની વસ્ત્ર પૂર્યા બધા ટાણે આવી જઈ રાખી લાજ રાજસભામાં. ભગવાનની લાજ રાખી તરત ભગવાન પહોંચી ગયા કે ભરી સભામાં દ્રૌપદી પુકારે, ભરી સભામાં દ્રૌપદી પુકારે ઓ મારા વાલા રે જોજો ન લાજ જાય મારી હાથ ઝાલ્યો તો લેજો ગારી, હાથ ઝાલ્યો તો લેજો ગારી અને ભક્તનો સાથ સુણી પ્રભુજી પધાર્યા, ભક્તનો સાથ સુણી પ્રભુજી પધાર્યા આવી ગયા વાલા રે ચીર પૂર્યા છે મુરારી હાથ ઝાલ્યો તેને લે છે ઉગારી, હાથ ઝાલ્યો તેને લે છે ઉગારી. પાંડવ નારીને 999 ચીર પૂર્યા ચૂક્યા નહીં તાણું સત્યની સહાયતા રે કરે છે પોતે પધારી હાથ ઝાલ્યો તેને લે છે ઉગારી, હાથ ઝાલ્યો તેને લે છે ઉગારી. ભગવાન એકવાર હાથ પકડે પછી કોઈ દિવસ ભગવાન છોડતા નથી. બ્રહ્માનંદ સ્વામી પણ લખ્યું હો હરિ તુમ સાચે હિતકારી શરણાગત કી બાહ્ય ન છોડો એહી અચલ હરિ દેખ તમારી. આ ભગવાનનું બિરુદ છે. એકવાર આપણો હાથ પકડે પછી ભગવાન છોડતા નથી, રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આપણને બધાને બાંહેધરી આપી છે. વચનામૃત જેતલપુરનું 5મું. મહારાજ કહે છે તમે અમારો દ્રઢ વિશ્વાસ રાખશો એટલે કે આટલો દ્રઢ રાખશો અને અમે કહીએ એમ કરશો તો ગમે એવું મહાકઠણ દુઃખ આવી પડશે તો પણ અમે તમારી રક્ષા કરશું ને 7 દકાળી જેવું કઈ કઠણ દુઃખ આવી પડશે. 7 દકાળી એટલે 7 વર્ષ સુધી દુષ્કાળ. તો મહારાજ કે અમે તમારો વાળ વાંકો નહીં થવા દઈએ. હવે આપણે ખાલી કલ્પના કરીએ ને કે 7 વર્ષ દુષ્કાળ એટલે 1-2 વખત વરસાદ ના પડે ને તો આપણને આમ કેવું દુઃખ થાય. 7 વર્ષ દુષ્કાળ, પાણી વરસાદ પડે નહીં, રિસેશન, જોબલેસનેસ, મંદી આવી જાય તો ભગવાન તમારે વાંચો રાખજો, હું તમારો વડવાતો નહીં થવા. ભગવાન કેવું વિરોધ આપણને આપી દે અને ભગવાન આવી રક્ષા કરી છે. પ્રત્યેક ભક્તની રક્ષા કરી છે. નજીક હોય દૂર હોય ભગવાન પહોંચી જાય. ગ્વાલિયર પંથકમાં બામરોલી ગામ છે. ત્યાં ગીરધારી અને રત્નાભાઈ નામના શ્રીજી મહારાજના આશ્રિત ભક્તો રહેતા હતા. કોઈ પ્રસંગ નિમિત્તે રત્નાભાઈને પોતાના પિયર જવાનું થયું. 1-2 મહિના થયા એટલે પતિ પોતે લેવા માટે ગયા. બંને પતિ પત્ની મહારાજનું ભજન કરતા કરતા પુનઃ બામરોલી ગામ જઈ રહ્યા હતા.
રસ્તાની અંદર સંધ્યાનો સમય થયો, સૂર્યાસ્ત થયો, એમ થયું કે હવે જંગલમાંથી પસાર થવું સારું નહીં, કોઈ ગામમાં કોઈક ધર્મશાળામાં રોકાઈએ. એટલે ગામ આવ્યું અને આમ જોતા હતા તો ત્યાંથી ત્યાંના રાજા પસાર થયા અને જોયું કે આ મુસાફર છે. એટલે નજીક આવ્યા અને કહ્યું કે મુસાફર છે? કે હા. તમારે ત્યાં રાત રોકાવું છે? તો કહ્યું કે હા. તો કહ્યું કે આપણે ત્યાં તો અતિથિ દેવો ભવની ભાવના છે, ચાલો મારો રાજ દરબાર છે, તમને લઈ જાઉં. અને રાજ દરબારમાં લઈ જાય છે. સરસ શાહી ભોજન કરાવ્યું, એક ઓરડો ખોલી આપ્યો, સરસ છપર પલંગ હતો અને કહ્યું આરામ કરો, સવારે ઉતાવળ ન કરતા અલપાર કરીને જજો. હવે આપણને લાગે રાજા કેવું સારો હશે. પરંતુ રાજાએ આ બધી વ્યવસ્થા કરી એની પાછળ કારણ શું હતું કે એમને રત્નાબાઈનું રૂપ ગમી ગયું હતું. અને નક્કી કર્યું હતું રાજાએ કે સવારના પરમાં ગિરધારીને હું ભગાડી દઈશ અને રત્નાબાઈ સાથે લગ્ન કરીશ, રાણી બનાવી દઈશ. રાજા આ બધી વ્યવસ્થા કરી, પરંતુ રાજાની આંખમાં આ બંને જણાએ આ ભાવ જોઈ લીધા. આંખ છે ને એ માણસના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અંતરમાં રહેલ રોષ કે દોષ કે મનમાં હરખાય, ભાવ કુભાવ માનવના આંખોથી પરખાય. કોઈ માણસ જતો હોય અને આપણે વચ્ચે રસ્તામાં મળીને કહીએ જે તમને મળીને બહુ આનંદ થયો, પણ આંખમાં અમી ન હોય, પ્રેમ ના હોય, ખાલી પ્રેક્ટિસમાં હોય, ખાલી બહારથી કહીએ તમને મળીને આનંદ થયો, મનમાં તો કંટાળો આવ્યો હોય. પેલાથી ખબર તો પડી જાય કે આંખમાં પ્રેમ નથી. હિન્દીમાં પણ કહેવત છે, નૈના દેત બતાય સબ हिय को हित अहित जैसे निर्मल आरती भली बुरी कही देत. આંખો દર્પણ છે. જેમ દર્પણમાં આપણે આપણું જેવું મોડું છે એવું દેખાય, એમ આપણા મનના વિચારો આંખો દ્વારા અભિવ્યક્ત થાય છે. એ ગિરધારીને રત્નાબાઈએ રાજાની આંખમાં વિકાર જોયો એટલે ખબર પડી કે રાજાની મનસા ખોટી છે. એટલે સવારના પરમાં વહેલા ઉઠી ત્યાંથી ભાગી ગયા. ચાલતા 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 સવારના 6 વાગ્યા અને સૂર્યનું અજવાળું આવ્યું. એક નદી કિનારે ઉભા રહ્યા, સ્નાન કરી પૂજા કરતા હતા. આ બાજુ રાજા જાગ્યો, એને જોયું કે પેલા બે ભાગી ગયા. રાજા ઘોડા પર અસવાર થઈને પણ પાછળ પડ્યો. હવે આ લોકો તો ચાલતા ચાલતા ગયા હતા, રાજા તો ઘોડા પર ગયો. આ લોકોને પૂજા પૂજા પતે ત્યાં તો પહોંચી ગયો. અને રાજાએ ગિરધારીને કીધું, એ ગિરધારી ભાગી જા, તારી પત્ની મને આપી દે. ગિરધારીએ કહ્યું, રાજન તમે પ્રજાના પાલક છો, તમારાથી આવી વાત ન કરાય, અમે તો તમારા સંતાન છીએ. અને પારકી નારીને એવી દ્રષ્ટિ ન જોવાય, કારણ કે વર્ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કરે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. રાજાને ઉપદેશ આપે છે કે રાજન તમે જતા રહો. રાજાને ગુસ્સો આવે, હું તારું મંગળ પ્રવચન સાંભળવા આવ્યો છું, હવે ગમે એવો પતિ હોય એ પોતાની પત્નીની રક્ષા કરવા માટે આગળ આવીને ઉભો રહે. ગિરધારી પણ આગળ આવીને ઉભા રહ્યા. રાજાને ગિરધારી વચ્ચે યુદ્ધ થયું. રાજાને વિચાર આવ્યો, મને વિલંબ કરાવે છે, હમણાં સવારનો પહોર છે, લોકો એમથી પસાર થશે, જોઈ જશે, માટે આને હું મારી નાખું. ભાલો લીધો ને માર્યો, અને ગિરધારી લોહી જોવાને પડી ગયો અને મરી ગયો. એ વખતે આ દૃશ્ય જોઈને રત્નાબાઈ ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયા. અને કોઈનું ઘર આવે, કોઈ જગ્યા આવે તો હું ત્યાં આશરો લઈ લઉં એ વિચારથી ભાગતા હતા. એક શિવાલય જોયું, એ શિવાલયમાં ઘૂસી ગયા, અંદરથી બારણું બંધ કરી દીધું. આ બાજુ રાજાએ જોયું કે આ દિશામાં ગયા છે રત્નાબાઈ, રાજા પણ એ દિશામાં દોડ્યા. આજુબાજુ દેખાય નહીં એટલે શિવાલયમાં હશે એવું મનમાં વિચાર આવ્યો. એટલે શિવાલય આગળ ગયા અને દરવાજો અંદરથી બંધ હતો. ખબર પડી અંદર જ છે. એટલે કહ્યું કે રત્નાબાઈ બહાર આવો, તમારો પતિ મરી ગયો, હવે ચાલો મારી સાથે હું તમને રાણી બનાવું અને તમારા ગામનો કોઈને ખબર નહીં પડે. હવે વિચાર કરો, 200 વર્ષ પહેલા એક અબળા નારી એક અભાવનું જંગલ પ્રદેશમાં એક શિવાલયમાં અંદર બંધ છે. બહાર એક રાજા આવી અભદ્ર માંગણી કરી રહ્યો છે. અને રાજાએ કહ્યું કે જો તમે દરવાજો નહીં ખોલો તો હું દરવાજો તોડી નાખવા સમર્થ છું. અને એ વખતે રત્નાબાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપણે શરણે છીએ, हो घनश्याम हरी लज्जा मोरी हाथों में अब तेरी मैं अब लायारी हूँ अकेली दुखों से यहाँ घेरी हो घनश्याम हरी
लज्जा मोरी हाथों में अब तेरी। જ્યાં મહારાજને અંતરથી પોકાર કર્યો એ જ વખતે મહારાજ પ્રાર્થના સાંભળીને શિવાલયની બહાર સાક્ષાત સ્વામી ભગવાન પ્રગટ થયા અને પેલા રાજાને બાંધી દીધો અને રત્નાબાઈને કહ્યું, રત્નાબાઈ તમારી પ્રાર્થના સાંભળી અમે આવ્યા છીએ, માટે દરવાજો ખોલો. રત્નાબાઈ અવાજ પારખ્યો, દરવાજો ખોલ્યો, મહારાજના ચરણોમાં ડગલો થઈને પડી ગયા, આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી અને કહ્યું કે મહારાજ, આ રાજાએ મારા પતિને મારી નાખ્યો. મહારાજે કહ્યું, જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ કોના હાથમાં? તમારા હાથમાં. તમારા પતિને કઈ નહીં થાય. અરે મહારાજને મારી આંખ સામે જોયું, મારા પતિને બાલો વાગ્યો, લીલુવાણ થઈને પડ્યા. આ રાજા પણ અહીંયા આવીને મને કહ્યું તારો પતિ મરી ગયો છે. મહારાજે કહ્યું, જાઓ રત્નાભાઈ, તમારા પતિના શરીર પાસે જાઓ, એનું જે ઉપવસ્ત્ર છે એને ઓઢાડજો. પહેલાના વખતમાં લોકો આમાં એક ઉપવસ્ત્ર રાખતા જ. મહારાજ કે જેને ઉપવસ્ત્ર ઓઢાડજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલતા બોલતા તમારા પતિની 5 પ્રદક્ષિણા કરજો, તમારો પતિ જીવતો થશે. અને મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને રત્નાબાઈ ગયા, પોતાના પતિને ઉપવસ્ત્ર ઓઢાડી સ્વામિનારાયણ મહામંત્ર બોલતા બોલતા 5 પ્રદક્ષિણા કરી અને જુદારી ઉભા થયા અને જાણે કે વાગ્યું જ ના હોય. અને મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમે ભજન કરતા કરતા જાઓ, જ્યારે પણ જીવનમાં દુઃખ આવે અમને સંભાળજો, અમે તમારી રક્ષા કરશું. અને ભજન કરતા કરતા એ લોકો ગયા, આખી જિંદગી ભજન કર્યું. હવે તમને પ્રશ્ન થશે, પેલા રાજાનું શું થયું? મહારાજ તો અહિંસા ધર્મને આચરેલા, મહારાજે કઈ દંડ ન દીધો, પણ ભગવાન તો કર્મનું ફળ આપે છે. ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. આ બાજુ સવારના પરમાં ત્યાંના ગામ લોકો દર્શને આવ્યા શિવાલયમાં, રાજાને બંધાયેલો જોયો, પૂછ્યું કે શું થયું? જવાબ દીધો, તો મને લૂંટી ગયા, બાંધી ગયા. લોકોને થયું હશે એવું, રાજાના બંધન છોડ્યા. રાજા ઉદાસ થઈને પોતાના રાજ્ય તરફ જઈ રહ્યા હતા, વચ્ચે જંગલમાંથી પસાર થતા હતા અને 10 બાર ભૂખ્યા વરુઓ ત્રાટક્યા, રાજાને ફાડી ખાધો. राम जरू खे बैठ कर सब काम जुड़ा लेत, जैसी जिसकी करनी वैसा उसको देत. દરેક કર્મનું ફળ ભગવાન આપે છે, પણ જો ભગવાન કેવી રક્ષા કરે છે. લોકોને તમે પૂછો ભગવાન ક્યાં છે, તો કે ઉપર છે. યસ, ગોડ ઇઝ અપ ધેર. કારણ કે ભગવાન તો સર્વવ્યાપક છે ને. હરિવ્યાપક સર્વત્ર સમાના, प्रेम से प्रगट होई मैं जाना, हरिव्यापक सर्वत्र समाना. ભગવાન સર્વત્ર છે. ગોડ ઇઝ અબાઉ અસ ટુ બ્લેસ અસ. ભગવાન ઉપર કેમ છે? આપણને આશીર્વાદ આપવા. આશીર્વાદ ઉપરથી અપાય. તો ઉપર છે, નીચે નથી. પૃથ્વી તો ગોડ છે, ભગવાન બધે છે. ગોડ ઇઝ બિલો અસ ટુ સપોર્ટ. ભગવાન નીચેથી આપણને સપોર્ટ આપે, આધાર નીચેથી અપાય. તો શું ભગવાન ઉપર નીચે બે જગ્યાએ છે, આગળ પાછળ નથી? યસ, ગોડ ઇઝ અહેડ અસ ટુ ગાઈડ અસ. આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ભગવાન આપણી આગળ આગળ છે, આપણને માર્ગદર્શન આપે છે. અહીંયા જવાય, અહીંયા ન જવાય, આપણી આગળ આગળ છે. તો શું આગળ છે, પાછળ નથી? યસ, ગોડ ઇઝ બિહાઇન્ડ અસ ટુ પ્રોટેક્ટ અસ. બોડી ગાર્ડ છે ને, બધા સેફગાર્ડ પાછળ ઉભા છે. ભગવાન દેખાતા નથી, પાછળ ઉભા જ છે. તો ભગવાન સર્વત્ર છે. ગોડ ઇઝ બિસાઇડ અસ ટુ કમ્ફર્ટ અસ. ગોડ ઇઝ ઇનસાઇડ અસ ટુ ડેવલપ અસ. ભગવાન સર્વત્ર છે, આપણી પાસે પણ છે. તમે બસમાં જાઓ, રિક્ષામાં જાઓ, ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ, ભગવાન બાજુમાં બેઠા છે. એટલા માટે તો આપણે આનંદ થાય છે, ભગવાન આપણી સાથે, બાપા આપણી સાથે. આપણી અંદર પણ રહેલા છે. આપણે તો વિચારો, સત્પ્રેરણા આપે છે. ગોડ ઇઝ એવરીવેર. વી આર સરાઉન્ડેડ બાય ગોડ એન્ડ ધેટ્સ વાય વી આર પ્રોટેક્ટેડ બાય ગોડ. આપણે ભગવાનથી સંરક્ષિત છીએ. તેવા ભગવાન સ્વામિનારાયણ જેમણે અનેક ભક્તોની રક્ષા કરી, એ ભગવાને બાંહેધરી આપી, જે મને પુકાર કરે, મારી શરણાગતિ લઈને હું રક્ષા કરું. કેટલા બધા પ્રસંગો છે. બેચર ભગત હતા વડોદરાની બાજુમાં, આંબોદ અને કરજણની વચ્ચે એક માંગરોળ ગામ છે, ત્યાંના બેચર ભગત હતા અને બહુ સંતોષી ભક્ત હતા. એટલે એક વખત ખેતરમાં બહુ ઉપજ સારી થઈ, તો બીજા વર્ષે એમણે કંઈ વાવ્યું નહીં. આ બાજુ વિઠ્ઠલરાવ દિવાન હતા વડોદરા ગાયકવાડ સરકારના, એના સિપાહીઓ ખંડણી ઉઘરાવવા માટે ગયા. આને કહ્યું, મેં તો કંઈ વાવ્યું નથી, તો કેવી રીતે આપો? તો કે ઘર કેવી રીતે ચાલે? કે ગયા વખતે ઇન્કમ પ્રમાણે ચાલે, તો એને આ પ્રમાણે ટેક્સ આપો. એ તો મેં ગયા વર્ષે આપી દીધો, હવે તો મારે ભરવાનો હોય નહીં ને, કારણ કે આપી દીધો પછી ક્યાં ભરવાનો? આ વખતે કંઈ વાવ્યું જ નથી, તો ક્યાંથી ભરવાનું હોય? સરકાર પણ અમુક આપણને રાહત આપે છે ને. આ વખતે નવા બજેટમાં 12 લાખ સુધી ચિંતા નહીં કરવાની. 12 લાખ ઇન્કમ બજાવથી ટેક્સ નહીં ભરવાનું, વાળું ને. તો રાહત તો સરકાર પણ આપે છે. તો થયું કે ભાઈ મારી પાસે એવી ઇન્કમ નથી,
અને આ વર્ષે થોડીક મને પસાર થઈ ગયા, તો 1 મહિના દાણા પડ્યા છે, એનાથી ઘર ચાલશે. મારે કે કંઈક આપવાનું હોય નહીં, પણ સિપાહીઓ સમજ્યા નહીં, જેલમાં પૂરી દીધા વડોદરાની અંદર. બીજા દિવસે વિનંતી કરી સવારે કે ભાઈ મને ઘરે લઈ જવું, સ્નાન કરી પૂજા કરવું, પછી મારે જે જમાશે એ પણ વ્યવસ્થા ના આપી. પછી કહું અહીંયા પૂજા લઈ હું પૂજા કરું, તો એ ના પાડી. એમ કરતા કરતા 2 રાત્રિ પસાર થઈ. પોતાના ગામના સરપંચ મુખીને કહેવડાયું, પણ વિઠ્ઠલરાવ દીવાનથી બધા ગભરાતા. કોઈ જામીન ન થયા, કોઈ મદદ ન કરી. જયારે આપણને કોઈ આધાર ના દેખાય એટલે આપણે સર્વાધાર ભગવાન યાદ આવે. અમે જો આપણે છેલ્લે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, એનો મતલબ એમ નથી કે ખોટું કરીએ. આપણે એમ કહીએ દ્રૌપદી છેલ્લે યાદ કર્યા, ગજેન્દ્ર છેલ્લે યાદ કર્યા, પણ ભગવાન એવું નથી વિચારતા મને છેલ્લે યાદ કર્યા. એ તો આપણે કહીએ છીએ. જયારે યાદ કરો ભગવાન હાજર. જ્યાં પ્રાર્થના કરી, બેચર વખતે જેલમાં રહ્યા પ્રાર્થના કરી, હે ભગવાન હું તો આપને શરણે છું. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માં, ગરુડતજીને પાડા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, કરવાય મારા કાજજી હો ગુના કરીને માં. જ્યાં પ્રાર્થના કરી ભગવાન જેલમાં પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાન સાથે મૂર્તિ બ્રહ્મચારી હતા, જમવાનું લાવ્યા હતા. મહારાજે બંધન છોડ્યા, જમાડ્યા પોતાના હાથે. પછી કહ્યું સ્વામિનારાયણ મહામંત્ર જપો. આંખ બંધ કરીને સ્વામિનારાયણ બોલ્યા, મારા આંખ ખોલો. આંખ ખોલે તો જેલની બહાર. અને જે કામ હતું માંગરોળ ગામની ભાગોળે. અને જોયું કે 3 બળદગાડા હતા, એકમાં ગર્ભગૃહ, એકમાં પત્નીને બાળકો. મહારાજે કીધું, મહારાજ આ બધું શું છે? મહારાજ કે આ ગામમાં દેશકાળ ખરાબ આવવાના છે, તમે જે નીકળી જાઓ. મહારાજ હું ક્યાં જઉં? મહારાજ કે બામણ ગામ. મહારાજ બામણ ગામ સરોતર પ્રદેશ, આ કાનમ પ્રદેશ, મારો કોઈ સંબંધી નહીં. મહારાજ કે હંમેશા સાચા સગા તમારા જાઓ. એ રાત્રે ત્યાંથી નીકળી ગયા, સવારે પહોંચ્યા. આ બાજુ ભગવાન સ્વામિનારાયણે બામણ ગામના હરિભક્તોને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે અમારા બેચર ભગત આવે છે, એને આસ્થા સપ્તાહ કરીને લઈ જજો, ઘર બાંધી આપજો, ઘર વખરી પેટ કરી આપજો, અને જોડે રહીને આખી જિંદગી ભજન કરજો. બેચર ભગત ત્યાં પહોંચ્યા ને બધા હરિભક્તો આસ્થા સપ્તાહ કરીને લઈ ગયા, આખી જિંદગી ત્યાં ભજન કર્યું. જો ભગવાન સ્વામિનારાયણ કેટલા દયાળુ. ये सुनी भक्त पुकारे पधारे रे स्वामीनारायण, के करवा जीवोना कल्याण रे स्वामीनारायण. स्वामीनारायण के चरणों चिन्हो ते सोड़ रे स्वामीनारायण, जगमान जड़े नी जोड़ रे स्वामीनारायण. स्वामीनारायण आवे शरणे तेने तारे रे स्वामीनारायण, सर्वे दुखों થી ઉગારે રે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન પોતાના શરણાગત ભક્તની રક્ષા કરે છે. કારણ કે કોલ છે, વચન છે કે આપેલા કોલને પૂરે રે સ્વામિનારાયણ, સંત સ્વરૂપે પધારે રે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ આજે પણ સંત સ્વરૂપે આપણી રક્ષા કરી રહ્યા છે. દરેકની ભગવાન રક્ષા કરે છે. અને એવું નથી પોતે જ પધારે, સંત સ્વરૂપે પધારે, અરે કોઈ ભક્તના રૂપે પધારે, ગમે તે માધ્યમથી ભગવાન પધારે. ભગવાન તો સર્વ સમર્થ છે. તુલસીદાસજીના જીવનમાં પ્રસંગ છે કે રામચરિત માનસ લખતા હતા, તો જયારે વંદનાના શ્લોક લખ્યા ત્યારે એમાં શ્લોક લખ્યો એમને, સિયા રામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની, સિયા રામ મેં સબ જગ જાની. બધું લખાઈ ગયું. અને આ ચોપાઈનો અર્થ પણ બહુ સુંદર છે, સરળ છે કે સર્વત્ર મારા ભગવાનને જોઈને આ 2 હાથ જોડે પ્રણામ કરું છું. પછી પોથી બંધ કરી પોતાના ઘરે જતા હતા. રસ્તાની અંદર એક 9-10 વર્ષનો નાનો બાળક મળીને કહ્યું, તુલસીદાસજી તમે રોજ આ ગલીએથી ઘરે જાઓ છો, પણ આ ગલીએથી આજે ન જતા, કારણ કે એક આંખલો છે ને ગાંડો થયો છે, બધાને શિંગડા ભરાવીને અડફેટે ચડાવે છે, તો તમે બીજી ગલીએથી જજો. એમ કહીને છોકરો જતો રહ્યો. તુલસીદાસજી વિચાર કર્યો, હમણાં હું સાક્ષી લખીને આવ્યો છું, સિયારામને શબ્દ જાણી, હું મારા સીતારામના દર્શન પેલા આંખલામાં કરીશ, મને ભગવાન ફરીથી મારવાના છે. એટલે એ જ ગલીમાંથી પસાર થયા અને આંખલો આવ્યો બરાબર દોડતો દોડતો. તુલસીદાસજી હાથ જોડીને બોલ્યા, સિયારામ મેં સબ જગી જાણી, કરું પ્રણામ જોડી ચૂકવાની, મારા સીતારામ આંબા છે. પણ આંખલો તો આવ્યો અને જોરથી આમ શિંગડા ભરાવીને પાડ્યા બરાબરના. ડાયા માણસો દોડતા દોડતા આવી ગયા, તુલસીદાસજીને ઉભા કરીને સાઈડમાં લઈ ગયા.
તુલસીદાસજી ઘરે ના ગયા, સીધા આવ્યા પોતાના આશ્રમમાં અને પેલું જે લખ્યું હતું, ચોપાઈ લખી હતી, એ પાનું ફાડવા ગયા. ત્યાં સાચું નથી, ભગવાન ક્યાં સર્વત્ર છે, ત્યાં ફાડવા ગયા તો હનુમાનજી પ્રગટ થયા, હાથ પકડ્યા. અરે તુલસીદાસજી શું કરો છો? કે અમે લખી છે ચોપાઈમાં કે ભગવાન સર્વત્રજી મને પ્રણામ કરું છું. મેં આ ભાવથી આખલામાં ભગવાનના દર્શન કર્યા, પણ ભગવાને તો મારી ક્યાં રક્ષા કરી? તો આ ચોપાઈમાં જે લખાયું છે ખોટું લખાયું છે, હું ફાડું છું. હનુમાનજી કહે છે તમને આખલામાં ભગવાન રામ સીતાના દર્શન થયા, પેલા બાળકમાં કેમ ના થયા? ભગવાને તમે કેવા આવ્યા હતા ગલીમાં ના જતા, એમાં તમે કેમ ના જતા? ભગવાન તો એડવાન્સમાં રક્ષા કરવા માટે આવ્યા હતા ને. તો ભગવાન ગમે તે રૂપ આવી શકે. મુક્તાન સાંઈ બ્રહ્માનંદ સ્વામીને કારેલી ગામમાં નહીં પેલા દેશી પકડેલા બંધ કરીને પછી અસ્ત્રો ઘસતા હતા, પણ રાઘવ જતમાં ભગવાને પ્રવેશ કર્યો કે નહીં? અને એ ફક્ત એ ગુણભાવી હતા, તે પેલા દેશીને બાંધીને સંતોને મુક્ત કર્યા, દૂર લઈ ગયા. ભગવાન તો ગમે તે રૂપે આપણને રક્ષા કરવા માટે આવે. અને આજે સત્પુરુષ રૂપે તો આપણી સાથે છે, કેટલી બધી રક્ષા કરે છે. હોસ્ટેલની અંદર કાંતિભાઈ પટેલ હરિભક્ત છે, પેલા હ્યુસ્ટનની અંદર હતા, ત્યાં રસોડામાં ખૂબ સારી સેવા કરતા. તેઓનું જીવન ખૂબ નિયમિત, સવારે વહેલા 3-4 ઉઠી જાય, 1.5 કલાક પૂજા કરે, પછી ઘરમાં આરતી વગેરે કરી જોબ પર જાય. એકદમ સમયસર નોકરી પહોંચી જવાનું, સાંજે 6-6:30 વાગે આવે એટલે ઘરમાં થાળા આરતી કરી જમીન સુઈ જાય. 8 વાગે પછી ફોન નહીં કરવાનો, એકદમ નિયમિત જીવન. પરંતુ શનિવાર રવિવાર આપણી સત્સંગ સભાઓ હોય, કઈ ઉત્સવ સમય હોય તો પછી 12 વાગ્યા સુધી સેવા કરવાની. એવું નહીં કે ના મને નહીં ફાવે, હું તો વહેલો સુઈ જાઉં. અને મારે સ્વામી બાપા આવ્યા હોય એટલે તો સ્વામી ત્યાં સમયો એટલી બધી ભીડ હોય, બધાને જમાડવાના હોય, એટલે રાત્રે મોડું પણ થાય. હવે સવારે વહેલા ઉઠ્યા હોય, બપોરે ઊંઘ ના મળી હોય, નોકરી કરવાની, રાત્રે મોડું થાય. એટલે રાત્રે જયારે ગાડી ચલાવતા ઘરે જાય ને તો ક્યારેક ઊંઘ આવે. એટલે એમના સંબંધીઓ હોય સાથે વાતચીત કર્યા તો બીજો કોઈ ડ્રાઇવિંગ કરે અથવા કોઈ હરિભક્ત સાથે જાય. પણ એકવાર એવું બન્યું કે બધા નીકળી ગયા હતા પહેલા ને આમને સેવામાં વાઇન્ડ અપ કરવામાં ઘણું મોડું થયું. તો રાત્રે પોતે 11:30-12 વાગે એકલા ગાડી ચલાવીને જતા હતા અને ખૂબ ઊંઘ ભરાઈ. અને ગાડી ચલાવતા આંખો ઘેરાઈને એક સમય તો એવો આવ્યો કે માથું સ્ટેરિંગ પર પડી ગયું. પણ થોડી વાર પછી આંખ ખોલી તો ગાડી હતી ને ઘરની બહાર પાર્કિંગમાં પડી હતી. એટલે એ તો ઊંઘ અવસ્થામાં એવા હતા ને કે સીધા ગાડી લોક કરીને રૂમમાં જઈને પલંગમાં સુઈ ગયા. સવારે ઉઠી પૂજા પાઠ કરી અને સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે આવ્યા. પૂજા પછી બાપાએ આશીર્વાદ આપ્યા, કથા વાર્તા કરી, પછી બધા વ્યક્તિગત દર્શનની પગે લાગવા આવ્યા. એમાં જેવા કાંતિભાઈ આવે ને તો બાપા કે શું કાંતિભાઈ ગાડી ચલાવતા રાત્રે ઊંઘી ગયા છો, મારે સ્ટેરિંગ પકડવા આવવું પડે છે. એટલે જાણી કે કોઈ આવું કરવાનું નહીં પાછું. ઘણા કે સ્વામી રવિ સભામાં કીધું હતું આંખ બંધ કરીને ગાડી ચલાવજો, સાંઈ બાપા રક્ષા કરવા આવશે, એવું નહીં કરવાનું. આ તો ક્યારેક બહુ સેવા કરી હોય, એવા સમર્પિત હોય, શરણાગત ભગવાન બતાવે આઈ વિથ યુ, હું તમારી સાથે છું. પણ આવું ખોટું રિસ્ક નથી લેવાનું આપણે. પણ જો સ્વામી રક્ષા કરે છે, આપણે પ્રાર્થના કહીએ છીએ એ ખાલી શબ્દો નથી, એ સત્ય છે કે સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો, સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો, મમ મસ્તક પર તમે હસ્ત ધરો, મમ મસ્તક પર તમે હસ્ત ધરો, સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો. ખરેખર બાપા રક્ષા કરે છે. આજે મોહન સાંઈ મહારાજ કેટલી રક્ષા કરે છે. આપણે નીરવ કરીને યુવક છે, નીરવ કનુભાઈ પટેલ, ત્યાંથી સોઈટમાં એમને ત્યાં આર્મીની અંદર પોતે ટ્રેનિંગ લેતા હતા. અને આર્મીની ટ્રેનિંગ તો બહુ જ કઠણ હોય, આપણે જાણીએ છીએ. અને એમાં પછી વેજીટેરિયન રહેવાનું, 3 જ વસ્તુ ખાવાનું મળે, સલાડ, દૂધ અને બ્રેડ. એ સિવાય બીજા બધામાં ડુંગળી લસણ કે નોનવેજ હોય. આપણે ન્યુટ્રિશન તો શરીરને જોઈએ, પરંતુ એની અંદર પણ પોતે ધર્મ નિયમ પાડીને એ ત્યાં ટ્રેનિંગ લેતો હતો. 2016ની સાલની વાત છે. એ દરમિયાન જ આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં ગયા અને નીરવને એના માતા પિતાએ ફોનમાં સમાચાર આપ્યા, કારણ કે અઠવાડિયામાં એકાદ વખત વાત થાય. એટલે એને બહુ દુઃખ થયું, કારણ કે એ ત્યાં ટ્રેનિંગ છોડીને આવી પણ ન શકે. એટલે એને બહુ દુઃખ થયું ને લાગ્યું કે બાપા જતા રહ્યા. અને રડતા એ સુઈ ગયા તો પ્રમુખ સાંઈ મહારાજે સપનામાં દર્શન આપ્યા. સાથે મહંત સાંઈ મહારાજ હતા. અને બાપાએ નીરવને કહ્યું, નીરવ કેમ રડે છે? હું ક્યાં ગયો છું? હું મહંત સાંઈ મહારાજનો પ્રગટ છું. એમ કહીને બાપાએ નીરવનો હાથ લીધો અને મહંત સાંઈ મહારાજના હાથમાં આપ્યો.
અને જો નીરવ કંઈ પણ દુઃખ આવે ને મહંત સ્વામી મહારાજને યાદ કરજે એમ કહીને બાપાને મહંત સ્વામી મહારાજ અદૃશ્ય થઈ ગયા. સવારે ઉઠ્યો નીરવ એટલે એને બહુ આનંદ થઈ ગયો કે બાપા ગયા નથી. પછી એને ટ્રેનિંગની અંદર છેલ્લી એક્ઝામ હતી, એમાં અમુક મિનિટમાં અમુક માઇલ દોડવાનું હોય વજન લઈને. તો આગલી રાત્રે એના પગની બધી રગ ચડી જાય, નસ ઉપરની નસ ચડી જાય તો બહુ પેઇન થાય. એટલે આમ એકદમ પગ પછાડીને ઊભો થયો. તો જે સાર્જન્ટ હતો ને એ આવી ગયો, 10 ઉપર સાર્જન્ટ હોય, એને કહ્યું કે વોટ હેપન? એટલે કીધું આવું થયું. એટલે સાર્જન્ટ બહુ ગુસ્સે થઈ ગયો કે હું તને કહું છું 6 મહિનાથી તું નોનવેજ નહીં ખાતો, ઈંડા નથી ખાતો, તારે ન્યુટ્રિશન્સ નથી મળતા, એ આવી અશક્તિ આવે છે. હજુ પણ તને કહું છું તું ખાઈ લેશે નાપાસ થઈ ગઈ અને પરીક્ષામાં ફેલ થઈશ ને તો યુ ટુ ગો બેક ટુ ઇન્ડિયા. એટલે કીધું ઇન્ડિયાથી પણ ઈંડા નહીં ખાવું ગમે તે થાય. અને પછી એ સાર્જન્ટ તો જતો રહ્યો, પણ નીરવને બાપાના શબ્દો યાદ આવ્યા. પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું છે કે મહંત સાહેબ મારા સાથે છે. નીરવ ત્યાંથી આંખ બંધ કરીને બાપાને પ્રાર્થના કરી, હે મહંત સાહેબ મહારાજ આ દુઃખે છે, કાલે દોડાયું છે નહીં, આપ કૃપા કરો. જેવી પ્રાર્થના કરી આંખ ખોલીને મહંત સાહેબ મહારાજ બાજુમાં બેઠા હતા. અને બાપાએ કહ્યું કે ક્યાં દુખે છે? અહીંયા જમણા પગે. બાપાએ હાથ ધર્યો ડિસ્ટર્બ અને એકદમ દુખાવો મટી ગયો. અને બીજા દિવસ દોડવા ગયો, સૌથી પહેલો નંબર નીરવ ના આવે, ફાઇનલ એક્ઝામમાં પાસ થઈ ગયો. આવા એક ને અનેક પ્રસંગો એની આ આર્મીની યાત્રામાં બન્યા હતા. ટ્રેનિંગ દરમિયાન એને કેટલા બધા પ્રસંગો લખીને મોકલાયા. તો આપણે દુનિયાની અંદર ભલે લોકોને સમજાય કે ન સમજાય, ભલે લોકો આપણને કહે, પરંતુ કહે છે ને ભલે ને દુનિયાને હોય તમારી સાથે વેર, ભલે ને હોય દુનિયાને તમારી સાથે વેર, ભલે ને વર્તાવે લોકો કાળો કેર, પણ જેની પર હોય મહંત સ્વામીની મહેર તો કરે છે લીલા. તો આજ તો દ્રઢ રાખો. અને એની વાત બાપાએ આપણને સત્સંગ દિશામાં કરી. શ્લોક નંબર 100, 100મો શ્લોક. એક ઇષ્ટદેવો નઃ એકૈવ ગુરુ તથા એકસ્યૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. આપણા ઇષ્ટદેવ, આપણા ગુરુદેવ, આપણો સિદ્ધાંત, એમાં આપણે એકતા છે. એક ગુરુ કા આત્મા, એક ગુરુ કે એક સિંતે રાજી રહી ઓર સેવદાસ. કોઈને આપણે ક્રિટિસાઇઝ નથી કરવાના. ડોક્ટર સ્વામી આપણે સૂત્ર આપ્યું છે, રિસ્પેક્ટ ઓલ, હેટ નન બટ ફોલો વન. આદર ભાવ બધાને રાખવું, પરંતુ આધાર એકનો રાખવો. માથું બધાને નમવું, પણ માથું સોંપવું એકને. ગુણ બધાના લેવા, પણ ગુણ ગાવા એકના. સદભાવ બધા પ્રત્યે રાખવાનો, પણ સત્સંગ એકનો કરવાનો. અને પ્રસંગ આવી રીતે બધા સાથે પ્રેમભાવ રાખવાનો, પણ પ્રસંગ સાથે સત્પુરુષનો કરવાનો છે. તો એ વિવેક રાખીને કોઈ ટીકા નિંદામાં પડ્યા સિવાય આપણે એક દ્રઢ આશરો રાખવાનો છે. અને એટલા માટે બાપાએ આપણને આ શ્લોકની અંદર વાત કરી કે દ્રઢ આશરો રાખો. કંઠી પેઢીનું લક્ષણ પણ બાપાએ સત્સંગ દિશામાં જ કહ્યું. 10મો શ્લોક, દીક્ષેપી દ્રઢ સંકલ્પ સશબ્દમ નિશ્ચયો ચલ સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠા વ્રતમ દ્રઢાશ્રય. આશરો, નિષ્ઠા, શ્રદ્ધા સાથેનો અચળ નિશ્ચય, બાપાએ 3 શબ્દો વાપર્યા. આ કંઠીનું લક્ષણ છે. બાપાએ આશ્રમની એક વ્યાખ્યા કરી છે કે આશરો દ્રઢો એટલે ભગવાનને સંતની આજ્ઞામાં રહેવાનું, તો દ્રઢ આશરો કહેવાય. મધ્યનું 16મું વચનામૃત. સ્વરૂપ નિષ્ઠા હોય એનામાં સ્વધર્મ નિષ્ઠા થઈ રહે. લોયાનું 3જું નિષ્ઠા હોય એટલે સમર્પણ ભાવ થાય. અને જે આપણે આપણા યોગમાં કોઈ આવીને સત્સંગની વાત કરીએ, મહારાજના મહિમાની વાત કરીએ, તો નિષ્ઠા પાકી કહેવાય. તો આવો આશરો દ્રઢ થાય. આવી અનન્ય શરણાગતિ આપણા જીવનમાં દ્રઢ થાય તો નાના મોટા જીવનનો પ્રશ્નો આવશે પણ નડશે નહીં. આશરો ભગવાન નડવા નહીં રહે. જેમ એક ભાઈ મચ્છરદારીમાં સુઈ જતા હતા ને, તો મચ્છરદારીમાં કાણું પડી ગયું, જૂની થઈ ગઈ, તો કાણું પડી ગયા આપણે શું કરીએ? નવી લઈ લઈએ, અથવા તો એની પર સિલાઈ મારી દઈએ, અથવા તો સેલોટેપ ચોંટાડીએ. આ માણસે શું કર્યું? અહીંયા કાણું હતું ને બીજી બાજુ કાણું કર્યું, અને ન્યુઝપેપરનું ભૂંગળું કરી આમ મૂકી દીધું. એટલે મચ્છર આવે તો આમ બાયપાસથી બહાર નીકળી જાય. શરણાગતિ દ્રઢ હશે તો જીવનમાં પ્રશ્નો આવશે, પણ બાયપાસથી નીકળી જશે તમને ડરશે. તો આવી શરણાગતિ આપણા જીવનમાં દ્રઢ થાય એ મારા શરણાગતિમાં પ્રાર્થના. ભગવાન